અમારી બંને દીકરીઓ ભલે કદાચ ધર્મનું જ્ઞાન ના હોય, એની પંચીતી આવડતો પણ ના હોય, પરંતુ ઘરમાં ધર્મના સંસ્કાર બંને પરિવારમાં છે. શાંતિ તારા ને તારા શાંતિ. તારા એટલે તારાચંદ લંડુભાઈ અને શાંતિ એટલે શાંતિલાલ જેઠાલાલ. આ બે પરિવારની અંદર ધર્મના સંસ્કાર વડીલો પાસે પહેલેથી જ છે અને માટે જ એ ઉતરતા અહીં સુધી ઉતર્યા. પણ અમે છોકરાઓ બધા ખાતા રહી ગયા અને અમે જોઈએ છે કે પુત્ર વધુ તપ કરતી રહી. જેને પોતાના પરિવાર કુળ અને અજવાળ્યું માટે કહ્યું કે પાપોથી તારનારું તત્વ એટલે તપ. અને તપ શા માટે કરવું? અનંત જન્મોથી આત્મા પર લાગેલા અનંત જન્મોથી આત્મા પર લાગેલા આ કાળા ડાઘને તપાવી જેમ કે દૂધ તપેલીમાં જ્યારે મૂકીને ગરમ કરીએ છીએ તો ગરમ દૂધ નથી થતું, ગરમ તપેલી થાય છે. તપેલી આપણું શરીર છે, અંદર રહેલું દૂધ એ આપણો આત્મા છે. અને આપણે તપેલી નથી ખાતા, દૂધ પીએ છીએ. દૂધની કિંમત વધારે છે. માટે આ શરીર રૂપી તપેલીમાં રહેલું આત્મા રૂપી દૂધ એની જ્યારે તપાવીને ગરમ કરીને પછી એને જ્યારે પીએ અને ત્યારે શરીરની જે સાતા મળે, એમ કહેવાય કે એક નાનકડું ભેંસનું 81 કે 84 કે 89 પછાડ કરીએ તો અનંત જન્મોના ભૂક્કા બોલી જાય. તો આ તો 9 દિવસના ઉપવાસ. તમે ને હું તો જાણીએ છીએ, કારણ કે આપણે જન્મથી જૈન છીએ.